સરોવર ચા સુકા ને ખેતર ચા ટૂકા, હાસુ કે ખોટું? હા હા હા. એ અનાજ ચા ઓસા ને જીવન ચા ટૂકા, હાસુ કે ખોટું? હા હા હા. એ વ્યસન ચા મોટા ને ખોળિયા ચા ખોટા, હાસુ કે ખોટું? હા હા હા. હા હા હા. હે મમરાભાઈ કા ખાવાનું લઈને આવે છે? શું છે ગાંઠિયા? ગાંઠિયા નથી, ગુલાલ છે. જો બોલો, કેમ ગુલાલ? એવું અઠવાડિયાથી દુકાને ગુલાલ વેચવા લાવ્યો તો. મને એમ કે જલેબી ભાઈ જીતશે એટલે બધા ગુલાલ ઉડાડવા લઈ જાય. ત્યાં તો જલેબી ભાઈ હારી ગયા. જો બોલો, તો પણ અહીંયા હું કેમ ગુલાલ લાવ્યા? ગુલાલ કોક ને વેચી દેવી, મારે પૈસા તો ઉભા કરવા પડશે ને. તો પણ હાલો ને, ભોળા દાદા ને ગુલાલ વેચી દેવી. પણ ભોળા દાદા ને ખબર છે હું ગુલાલ વેચવા લાવ્યો ને ઈ. તો કાક વિચારવું પડશે. હું એટલે તો તમને કહું છું, કાક વિચારો, મારે પૈસા ઉભા થઈ જાય ને ગુલાલ ના. મને એક વિચાર આવ્યો. હું? એ ગુલાલ નો કલર કેવો હોય? મરસા જેવો. તો પણ કેહા કાકા જમરૂ કાકા ની રોજ તેલ મરચું ખાઈ ને, હાલો ને મરચું છે એમ કહીને એને ગુલાલ પધરાવી. હા ઈ હાસુ હો. ઈ આમ આવે છે. મરસું તો બહુ સારું છે, પણ મરસું વેચાઈ જાય ને તો સારું. કેમ અહીંયા ઉભા? એ મરચું વેચવા નીકળ્યા, પણ વિચાર કરવી કઈ બાજુ જવું એમ. શું ભાવ છે? 300 રૂપિયાનો કિલો મરસું. હા તો 10 રૂપિયાનું મરસું આપી દો. એમ 10 રૂપિયાનું છૂટક મરચું નથી વેચવાનું, 10 કિલો મરચું એક હારે વેચવાનું છે. પણ એટલા બધા પૈસા તો અમારી પાસે નથી. તો એક કામ કરો, તમે 10 કિલો મરચું લે ને, આમ તો 3000 રૂપિયાનું થાય, પણ અમે તમને 1500 રૂપિયામાં આપી દેવું બસ. હા તો બાકીમાં મરચું આપી દો. બાકીમાં નહીં હો. જો બોલો, અડધા પૈસામાં મરચું આપી તો બાકીમાં માંગો. કોકની પહેલી ઉસીના લઈ લ્યો. અમથા 1500 રૂપિયા આપતો, વાડિયા જઈને સમજી લેવું. જો વાડિયા જઈને પૈસા નહીં આપો ને તો મરચું તમને નહીં આપું. એ વાંધો નહીં, આલ્યો 1500 રૂપિયા. યો મરચું. લ્યો 1500 રૂપિયા આવી ગયા. હા હો, આપણે ભોળા દાદાને ખેતરમાં ન જવું પડ્યું. હમણાંથી ખર્ચા બહુ વધી ગયા છે, હવે તો ઘર કસોરાઈ કરવી પડશે. ભોળા દાદા 200 રૂપિયા આપો તો. 200 રૂપિયા શું કરવા? એ ગામમાંથી લાડવા લઈ આવું. પણ લાડવા હું કામ લાવવા? આપણે ખાવા. ના રે ના, લાડવા કાંઈ ખાવા નથી, શાક રોટલા ખાઈ લે જા. પણ આપણે કેદુના એકલા શાક રોટલા જ ખાવી, કઈ નવીન ખાધું જ ના, એટલે લાડવા મગાવવાનું કહું. પણ આપણે શાક રોટલા ખાવી કે લાડવા ખાવી, શું ફેર પડે? ફેર તો પડે જ તેને, લાડવા ગળ્યા હોય અને શાક તીખું હોય. આ તો આપણે કાલ શું ખાધું તું? એ શાક ના રોટલા. આ તો પણ એમ માની લે ને, આપણે લાડવા ખાધા તા. પણ લાડવા ખાધા જ નથી તો કેમ એમ માનવું? આ તો હું લાડવા નથી મગાવવાનો, તો આજ હું ખાવાનો ના. આ તો મારે હું. આ તો હું તો ભૂખ્યો બેહી. આ તો અહીંયા ક્યાંથી બે? એ ઓલી વાડીએ ઘણું કામ છે, કામ કર જા. ઓ હારું. જો બોલો, હું એને 1500 પગાર આપું, 3 ટાઈમ ખાવાનું આપું, તો એને લાડવા ખાવા. હું લાડવા મગાવતો છું. હા 10 કિલો મરચું આવી ગયું. જો બોલો, બકુડો ને મમરો કેવા ગાંડા. 3000 નું મરચું 1500 રૂપિયામાં આપણને આપી દીધું. તો પણ એક કામ કરવી, 5 કિલો મરચું કોક ને 1500 માં વેચી દેવી, એટલે આપણે 5 કિલો મરચું તો મફત માં રે. એ તમારે મરચું વેચવું હોય તો વેચી દો, ખાવા રાખવું હોય તો ખાવા રાખો, મને પૈસા આપો. તો તું 5 કિલો મરચું લઈ લે ને, તો અમારે તને પૈસા તો ન દેવા પડે. જો બોલો, તમારે એમને મરચું જોતું તો મરચું વેચાશે ને પછી પૈસા મળશે. તો મને થોડુંક મરચું આપો. એ હારું. કે હા, અમથાને થોડુંક મરચું આપી દેવી. અલે થોડુંક મરચું લઈ લે. હે મરચું ક્યાં છે? ગુલાલ છે. હે ગુલાલ છે? હા તો હું ગુલાલ છે. હે તો બકુડો ને મમરો આપણને છેતરી ગયા. આપણને નથી છેતર્યા હો, તમને છેતરી ગયા. મને તો પૈસા દેવા જ પડશે. તો હાલો બકુડ ને મમરા ને ગોતવા પડશે. હું કઈ ગોતવા નહીં આવું તો પૈસા નહીં મળે. એ હારું હાલો, તમારે હારે રહેવાય જ નહીં. ભાઈ હવે અહીંયા નો ઉભું રહેવાય હો, ઓલાને ખબર પડી જાય ગુલાલ છે તો અહીંયા આવશે. તો પણ હાલો, પૈસાના ભાગ પાડી લ્યો એટલે ભાગવી. પૈસાના ભાગ ક્યાંથી પાડવી? ગુલાલ હું લાવ્યો તો. પણ કઈ 1500 નો ગુલાલ તમે થોડા લાવ્યા હતા? કોઈ 500 રૂપિયાનો ગુલાલ હતો. પણ તોય 1000 તો વધ્યા ને. ને ઈ શું બોલ્યું? કઈ ઓળખાતું નથી. ઓલા દાદાનો માણસ રોતો રોતો આવે. એલા હું કામ રોવે? એ ભોળા દાદા એ ખાવા ન દીધું.
તો પણ હાલ ને મારા ઘરે ગાંઠિયાનું શાક ને અડધો રોટલો પડ્યો જ છે. એમ તો શાક રોટલો તો અમારી વાડીએ છે, શાક રોટલો મારે નથી ખાવું. હે તો તારે ખાવું હું? એ લાડવા. લ્યો બોલો, લાડવા તો અમને ભાવે, કોણ ખવડાવે? પણ ભોળા દાદા ને ક્યાં પૈસાની તાણ છે, તારક તો લાડવા મને ખવડાવવા જ જોવે ને. બકુલભાઈ કીધું નું હમણાં આપણે લાડવા લેવું નથી ખાધું હો. હા તો પણ હાલો લાડવા ને એવું ખાવી, કોણ પૈસા આપશે? હાલો ને ભોળા દાદાનો તોડ કરવી. તો એક કામ કરવી, હું 82 નંબરનો પ્લાન વાપરવી તો આ તો ખાવાનું મળે. લ્યો ઓરો આવેલા લ્યો. એ હારો તો હાલો. હે મારો માણસ કેમ પાછો આવ્યો? હે એની હારે કોણ છે? ભોળા દાદા મહેમાન આવ્યા. હે લ્યા કોણ મહેમાન છે? એ મારા ભાઈબંધ છે, સમન ચોટલી ને રમણ રોટલી. ઠીક. દાદા કોણ છે? એ ઈ મારા શેઠ છે, 500 વીઘાના માલિક છે. ઓય રે અમારી કરતા તો પ્રોપર્ટી હા ઓછી છે. હે કેમ એમ બોલે? એ ઈ બે બહુ પૈસા વાળા છે, મારા ભાઈબંધ છે. તારી પાસે તો પૈસા નથી તો એ તારો ભાઈબંધ છે. હા એવું થોડું હોય, પૈસા વાળાના ભાઈબંધ ગરીબે હોય અને ગરીબના ભાઈબંધ પૈસા વાળા હોય. આ ઈ હા શું તારું? ભાઈબંધ આટલામાં કઈ સારી હોટલ હશે? હોટલ નું શું કામ છે? અમે સવારના નીકળ્યા છીએ, હજી અમારે જમવાનું બાકી છે. હે તમે કેવી વાત કરો? તમે મારા ભાઈબંધ છો, તમારે મારી વાડીએ જ જમવાનું છે. અમને હોટલ સારી પડશે, તમે અમને નહીં જમાડી શકો કા? હા તમે ઈ બળતરા ન કરો, મારા શેઠ બહુ પૈસા વાળા છે, તમારે ખાવું હું ઈ કયો કા ભોળા દાદા? તો હું બોલો ને હું ખાવું? મારે તો જમવામાં ગળ્યું જોશે. લાડવા હાલશે? હા લાડવા ચાલશે. રમણ રોટલી તમારે શું ખાવું? તને તો ખબર જ છે ને, મારે તો રોટલી પેલા જોઈએ, બાકી ગમે તે જમવાનું હોય ચાલે. આ ઈ હાસુ ભોળા દાદા, રમણ રોટલી ન તો શાક હારે રોટલી ખાવા જોવે, લાડવા હારે રોટલી ખાય, પાણી હારે રોટલી ખાય, એટલે તો એનું નામ રમણ રોટલી છે. હે રમણ ચોટલી? બોલો રમણ રોટલી. તો પછી આપણે અહીંયા જમી લઈએ. હા રમણ રોટલી ભાઈબંધ તાર કરે છે તો અહીંયા જમી લેવી. ભોળા દાદા 200 રૂપિયા આપો, હું લાડવા લઈ આવું. હું લાડવા લઈને પાછો આવું ને કે તમે શાક ને રોટલી બનાવી રાખો. એ હારું હાલે. કોક દિવસ અમારા ગામ મહેમાન ગતિ આવો, તમને ખબર પડે મહેમાન ગતિ શું કહેવાય. એ મારા માણા હારે ક્યારેક આવીશ. તમે આવો ને ત્યારે તમને ખબર પડશે. ટેબલ ઉપર કાજુ, બદામ, કિસમિસ, વરિયાળી, ધાણા, મુખવાસ આવું બધું અમારા ટેબલ ઉપર પડ્યું જ હોય. એ વાંધો નહીં, તમે બે વાતું કરો ત્યાં હું રોટલી ને શાક બનાવી નાખું. કોઈ વાંધો નહીં. ચમન ચોટલી બોલો રમણ રોટલી. વાડી બહુ સરસ છે કા? તો થોડા દિવસ રોકાઈ જવું છે અહીંયા. યો જમવાનું તો થઈ ગયું. હા હો જમવાનું તો થઈ ગયું, પણ કેહા કાકા ને જમરૂ કાકા ને એને ખબર ન પડી ગઈ હોય તો સારું. હે બકુલ ને મમરો તો એની જગ્યાએ નથી, પણ એની પાસે પૈસા આવ્યા, હવે ઈ થોડા અહીંયા ઉભા રે. જો બોલો આપણને છેતરી ગયા. ઈ મારે કાઈ ના સાંભળવું, મારે પૈસા જોવે. પણ બકુલ ને મમરા ને તો ગોતવા દે, પછી એની પાસેથી પૈસા લઈને તને પૈસા આપી ને. પણ આમ વાતું કરે થોડા લડશે. ઓય બાપા 1500 માં એટલો બધો દેકારો હું કર્યા કરે? તો પણ બકુલભાઈ ને મમરાભાઈ ને ગોતો ને. મને તો એવું લાગે ઈવડે ભોળાની વાડીએ હશે. હા હાલો ડોહાની વાડીએ જવી. હાલો. રસોઈ બહુ સરસ બનાવી છે હો. લાડવા કેમ છે? લાડવાય સરસ છે. આ તો શાંતિથી જમજો, શરમાતાની. ભાઈબંધ તારે ક્યારેય પૈસાની જરૂર હોય ને તો મુંજાતો નહીં હો, ફોન કરજે, 1-2 લાખ અમે તરત મોકલી દેશું. કાં ચમન ચોટલી? આવો રમણ રોટલી, આપણો ભાઈબંધ છે એને મુંજાવા થોડા દેવાય. એમ તો મારા શેઠ હારા છે, પૈસાની ના ન પાડે. હે ભોળા બકુલ ને મમરા ને જોયા? ના ના, બકુડાનું મમરાભાઈ નું તમારે શું કામ છે? એ ઈવડા એમને છેતરી ગયા, મરસાની બદલે ગુલાલ દઈને વયા ગયા. હે પણ તમને ખબર છે બકુડો ને મમરાભાઈ બધાને છેતરે તો એની પાસેથી હું કામ વસ્તુ લ્યો? મારા 1500 રૂપિયા ગયા. તો પણ બકુલભાઈ ના મમરાભાઈ ને એમી નથી જોયા, ગોતો ક્યાંક, અમારે તો મહેમાન છે. હે ભોળા કોણ મહેમાન છે? એ મારા મારાના ભાઈબંધ છે. હાલો વાડીએ વયા જવી, વિચારવી બકુલભાઈ મમરાભાઈ પાસેથી પૈસા કેમ લેવા. સારું હાલો. કોની વાત કરતા હતા એ લોકો? એ અમારા ગામમાં 2 છોકરા છે, બકુડો ને મમરાભાઈ. એ બધાને છેતરતા જ હોય. મને કેટલી વાર છેતરી ગયા ને. તો પણ એને અમારી પાસે મોકલી દો ને, અમે એને સુધારી દેવી. પણ એ સુધરે એમ જ નથી. બોલો લ્યો, દુનિયામાં કેવા કેવા માણસો છે કા ચમન ચોટલી? હા ઓ રમણ રોટલી, બધાને છેતરતા જ હોય ને. તમે ઈ બળતરા હું કામ કરો? શાંતિથી આપણે જમી લ્યો ને. હા ઈ સાચું.
આપણે કોક ને મરશું છે એમ કઈ ગુલાલ વેચી દેવી તો આપણે થોડા કોઈને છેતરવા જવાય. હા તો તું પૈસા ન માંગતો. પૈસા તો મારે જોવે જ તે. જમવાની મજા આવી ગઈ હો. ભાઈબંધ, તમારા ગામમાં કઈ એટીએમ મશીન છે? એટીએમ નું શું કામ છે? એમાં એવું છે, અમારી પાસે રોકડા રૂપિયા ખૂટી ગયા છે તો પૈસા ઉપાડવા છે. તો એટીએમ મશીન તો અમારા ગામમાં નથી. એક કામ કરો, મારા શેઠ પાસેથી પૈસા લઈ લો, પછી તમે એના ખાતામાં નાખી દેજો. ભાઈબંધ, તારા શેઠ પાસે 5000 રૂપિયા નહીં હોય. હવે ઈ 500 વીઘાના માલિક છે, 5000 રૂપિયા તો હોય જ તેને. કા ભોળા દાદા? હા, આલ્યો 5000. કોઈ વાંધો નહીં, કાલે તો અમે એના ખાતામાં નાખી દઈશું. તો ભાઈબંધ, હવે અમે નીકળવી. ઉભા રહ્યો, હું તમને સ્ટેશન સુધી મૂકી જાઉં. સારું, ચાલ. સ્ટેશન તો આમ છે અને આમ ક્યાં ગયા? બકુલભાઈ, મમરાભાઈ, ઉભા રહ્યો, મને તો પૈસામાં ભાગ આપો. અમે ક્યાં બકુલભાઈ મમરાભાઈ સેવી, સમન છોટલી ને રમણ રોટલી સેવી. હવે મસ્તી હું કરો? લાડવા તો ખવડાવ્યા, હવે પૈસામાં મને ભાગ આપો. હાલો. પૈસામાં તને ભાગ નહીં મળે હો, તને અમે લાડવા તો ખવડાવ્યા. એમ નો હાલે બકુલભાઈ મમરાભાઈ, તમારે મને પૈસા તો દેવા જ પડશે. હે, તમે શું ઉભા હતા? ભાગો ભાગો ક્યાં? હે, ડોહો ક્યાં મહેમાન ની વાહે ધોડે? ઉભરાય ડોહા, મહેમાન ને હું કામ હેરાન કરે? હવે ઈ ક્યાં મહેમાન છે? બકુડો ને મમરાભાઈ છે. તું તો કહેતો તો મહેમાન છે. એ મને એમ હતું મહેમાન છે, મને છેતરી ગયા ને. તો તે કીધું હું કામ મહેમાન છે એમ? અલે ડોહા, 1500 રૂપિયા લાય. હું કાંઈ 1500 રૂપિયા નથી આપવાનો. દીદી નાખો તો આને. બાપા,